દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ શુદ્ધ બને તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા વાવ તાલુકાના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વાવ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, ગુનાઓની નોંધણી અને તપાસની પ્રગતિ, બાકી કેસોની સ્થિતિ તેમજ દૈનિક પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફને સરહદી વિસ્તારને ધ્યાનમાં રાખીને વધુ સતર્ક રહેવા અને કાયદેસરની કાર્યવાહી ઝડપી બનાવવાના સૂચના આપવામાં આવ્યા હતા. વધુમાં પોલીસ સ્ટેશનમાં બનાવેલ સાંત્વના કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ અને વ્યવસ્થા અંગેની સ્થિતિ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિકોએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. પોલીસ વડાએ લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસ પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવવા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તથા ગામ લોકો અને પોલીસ વચ્ચે સંકલન મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સતત ચેકિંગ અને નજર રાખવા પર ભાર મૂક્યો હતો. 10 અને 12ની પરીક્ષાઓ પણ અત્યારે ચાલુ છે, તેમ છતાં તમે પોલીસ સ્ટેશનના આમંત્રણને માન આપીને આવ્યા છો. તમામનો આભાર માનું છું અને સ્વાગત કરું છું. લગભગ 45 જેવો ગામડાઓ વાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છે અને નવો તાલુકો જે ધરણીધર તાલુકો બન્યો એના પર લગભગ 15 ગામડાઓ અત્યારે વાવ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવે છે. પોલીસ સ્ટેશનમાં જેમ હમણાં કીધું સરપંચ સાહેબે કે ચોપડે ચડેલા ગુનાઓ ઓછા છે, ક્રાઇમનું પ્રમાણ ઓછું છે, પણ મોટાભાગના જે વાડી વિસ્તારોમાં જે રહે છે ત્યાં આગળ નાના મોટા કોઈને કોઈ જૂના કે સામાજિક પ્રશ્નોના કારણે ઘણા બધા બનાવો બનતા હોય છે. અને હમણાં સરપંચે કીધું નાની મોટી ચોરી હોય તો પણ જાણ પણ નથી કરતા. એટલે એ બાબતે મારે તમને ખાસ કહેવું છે કે ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવડાવો. બનાવ નાનો છે એ ધીમે ધીમે નાનામાંથી મોટો બને એની રાહ નહીં જોવો. જે તમારે ધ્યાનમાં આવે, નાનું મોટું ચોરી બની હોય, વાડી વિસ્તારમાં બનાવ બન્યો હોય, ભલે અરજીના સ્વરૂપે તો અરજીના સ્વરૂપે પોલીસ સ્ટેશન ઉપર રેકોર્ડ ઉપર એ વસ્તુ આવવા દો. પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટો છે, આમ તો આપણે પ્રયત્ન કર્યો છે કે જેટલા પોલીસ સ્ટેશનનું મહેકમ છે એટલો લગભગ સ્ટાફ હવે થઈ ગયો છે. 50 જેવો સ્ટાફ મંજૂર છે અને લગભગ બધો અહીંયા 50 જેવો સ્ટાફ મંજૂર હાજર છે બધો અત્યારે. એટલે ખાસ કરીને પોલીસ ચોપડે જો નોંધાયેલું હશે ને તો ભવિષ્યમાં પોલીસની દિશામાં કામ કરવાની, અને આપણે એવું લાગે કે પોલીસને બધી ખબર હોય એવું નથી કે આટલો મોટો વિસ્તાર છે. દાખલા તરીકે અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલે છે, લગભગ 60% જેટલો સ્ટાફ અમારો એ પરીક્ષા કેન્દ્રમાં રોકાયેલો છે બધો. એટલે આવા નાના મોટા કાર્યક્રમો આવતા હોય છે, બંદોબસ્ત આવતા હોય છે. હમણાં જેમ સરપંચે વાત કરી એમ નાના મોટા એવા ધાર્મિક સામાજિક કાર્યક્રમો આ વિસ્તારમાં ચાલુ જ હોય છે. એટલે કોઈ બંદોબસ્તમાં કોઈ રોકાયેલા હોય, કોઈ બીજી ફરજમાં રોકાયેલા હોય તો ઘણી બધી બાબતો ધ્યાનમાં ન હોય. એટલે પોલીસને આમ તો ઇન્ટેલિજન્સ નેટવર્કથી જેમ સરપંચો બધા એક્ટિવ છે, આપણે નાની મોટી માહિતી મળી જાય છે, તેમ છતાં પણ તમે જ્યાં કંઈ પણ મળો એ બધી પોલીસને ધ્યાને મૂકો કે આવું આવું આ વિસ્તારમાં ચાલે છે, નાના મોટા ચોરીના બનાવો બને છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તો એ ધ્યાન દોરો તો શું છે એ દિશામાં કામગીરી થઈ શકે. અને રેકોર્ડ ઉપર હશે કાંઈ ને કાંઈ વસ્તુ તો કાલે સવારે એના માટે આપણે કંઈ પણ પાસા તડીપાર કરી હોય તો આપણી પાસે રેકોર્ડ ઉપર વસ્તુ હોય તો આપણે ભવિષ્યમાં એનું કામ કરી શકીએ. બીજું, મેં ગયા વખતે પણ લગભગ 3 મહિના પહેલાં આપણે જિલ્લો બન્યો ત્યારે મળ્યા હતા આપણે બધા, અને લગભગ આમાંથી મોટાભાગના મારી ઓફિસે પણ આવે છે અને લગભગ વ્યક્તિગત પણ મળતા જ હોય છે આપણે. વાવ પોલીસ સ્ટેશનનો વિસ્તાર તમે જાણો છો, બંને બાજુ, એક બાજુ રાજસ્થાન બોર્ડર થાય છે અને એક બાજુ આપણે ભારત પાકિસ્તાન બોર્ડર થાય છે. હમણાં જે દિવાળીમાં જે બનાવ બન્યો હતો એ દિવાળીના જે બનાવ વખતે અસારા સરપંચે આપને વિગતે આપી હતી છે, એ વિગતની નોંધ છેક ગાંધીનગર સુધી નોંધ લેવાની છે. છેક ગાંધીનગર સુધી નોંધ લેવાની. આપણા જિલ્લાનું જ્યારે આપણે વાત કરી ડીજીપી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને જે પ્રેઝન્ટેશન કર્યું એમાં પણ તમારો ઉલ્લેખ કર્યો તમે કે આટલું સંકલન પોલીસ અને લોકો વચ્ચે જરૂરી છે કે નાના મોટા બનાવ સંવેદનશીલતાને કારણે આજે તમે અમને જાણ કરી ત્યારે આપણે એ વસ્તુના મૂળ સુધી પહોંચી ગયા કે ભાઈ એ વસ્તુ આ ખરેખર આ છે. પણ એ સતર્કતા દેખાડે છે, પોલીસ અને લોકોની સતર્કતા દેખાડે છે કે આ વિસ્તારમાં આવું કંઈ બને તો લોકોની કેટલી તૈયારી છે, પોલીસની કેટલી તૈયારી છે એની પરથી આપણને ખબર પડે. એટલે
અસારા સરપંચે જે તે વખતે આપણને માહિતી આપી હતી અને એની નોંધ મેં કીધું એમ છેક સુધી લોકોએ સરકાર સુધી લીધી કે ના ખૂબ સારું આ પ્રકારનું સંકલન થયેલું છે. એટલે એ દ્રષ્ટિએ પણ ખૂબ જરૂરી છે. આંતરરાજ્ય બોર્ડરના કારણે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ ધ્યાને આવતી હોય તમારી. પોલીસ દરેક જગ્યાએ આપણે એમ માનતા હોય કે પોલીસને ખબર હોય કે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ હોય, એવું નથી હોતું. તમે આજે છો, મારી સામે બેઠા છો, હું સાંભળવા તૈયાર છું, આપણે ઓફિસ અવારનવાર મળે છે. તમે ધ્યાન દોરો અને કામ ન થાય તો એ વસ્તુ નહીં થાય કોઈ દિવસ. તમે ધ્યાન દોરો કે આ વસ્તુ કરવાની જરૂર છે તો પોલીસ કામ એ દિશામાં ચોક્કસ કરશે. અને હું પણ બાંહેધરી આપું છું કે ભાઈ કોઈ પણ પ્રકારની સહેશરમ વગર કે જે તમારી રજૂઆત હશે એમાં અને નિયમ મુજબ 100% કામગીરી થશે. એ પોલીસની ફરજ છે અને અમારું કામ છે અને એ 100% કામગીરી થશે આ વિસ્તારમાં.